ગાઈસ, કેમ છો બધા? બધાને હર હર મહાદેવ. આજે છે મારો ફર્સ્ટ વ્લોગ. મારું નામ છે દીપુ. આ મારા ફર્સ્ટ વ્લોગમાં આપની હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ મઢડા. આપણા ફર્સ્ટ વ્લોગની શરૂઆત કરશું સોનલમાના દર્શનથી. તો આખો વ્લોગ જોવા માટે વ્લોગમાં બન્યા રહો. તમને બતાવીશ કે મારું ડેલી રૂટીન કેવી રીતે ચાલે છે. રોજે એક વ્લોગ મૂકીશ. તો ચલો શરૂ કરીએ આજનો ફર્સ્ટ વ્લોગ. તો ગાઈસ, આ છે આપણા આરજુબેન, જેને તમે રોજ મારી હાઈર જ જુઓ, કેમ કે હાઈર જ હોય. આજે પણ મેં એને કીધું કે મઢડા જઈએ છીએ, તો કે મારે એવું એને મજા નથી. તો હડક પદુડી તો એટલી છે ને કે હાઈર જ હોય. હવે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. પેટ્રોલ પુરાવીને હવે નીકળીએ છીએ. તો ગાઈસ, આ છે કૌશિક, માય વન એન્ડ ઓનલી મેન એન્ડ માય લાઈફ પાર્ટનર. તમને એમ થાય કે પેટ્રોલ પંપ ને સીન તો બતાવ્યું, પણ પેટ્રોલ કોણ પુરાવતો છે? આ ઉભી ઉભી બ્લોગ લેતી હતી. તો તમને કહી દઉં કે આજ પેટ્રોલ પુરાવતા હતા. તો ગાઈસ, ફાઇનલી મઢડા જવાનો રસ્તો આવી ગયો છે. તમે જોઈ શકો છો બોર્ડ. અહીંથી આમ વળવાનું છે શાયદ. હા, એવું જ છે, વળવાનું જ છે. ચાલો પહોંચીને મળીએ આપણે ડાયરેક્ટ મઢડા. તો ગાઈસ, આ છે આપણી ડ્રીમ કાર, કે જે થોડાક જ સમયમાં આપણું ડ્રીમ પૂરું થવાનું છે. ડ્રીમ કાર છે ને, અમને એટલું બધું પાણી ઉડે કે વાત પૂછો. અમે કદાચ ત્યાં પહોંચશું ને, અમે આખા ભરાઈ રહેવાના છીએ એવું મને લાગે છે અત્યારે. તો ગાઈસ, ફાઇનલી મઢડા આવી ગયું છે. તો ગાઈસ, ફાઇનલી મઢડા આવી ગયું છે. તમે જોઈ શકો છો. તો ચાલો હવે અંદર દર્શન કરી લઉં અને પછી તમને દર્શન કરાવું. તો ગાઈસ, મેં દર્શન કરી લીધા છે. હવે તમને પણ દર્શન કરાવી દઉં. શરમાઈ જાય. એવું મૂકીને વહી જાય. ગાઈસ, આ સોનલમાની સમાધિ છે. અહીંયા સોનલમાનું સ્થાન છે. તમે જોઈ શકો છો. બહુ દેખાશે તો નહીં ક્લિયર, પણ જેટલું દેખાય એટલું જોઈ લેજો. તો ગાઈસ, મને એક બેબી દેખાઈ ગયો, અને બેબી દેખાઈને તો મને એટલો હરખ થાય ને કે મને રમાડી આવું જલ્દી. તો ચાલો ચાલો, હું જાઉં છું રમાડવા. કૌશિક ના પૂછું, બતાવશે. આમ જો, આમ જોઈ, અહીંયા જોઈ, અહીંયા જો. ક્યુટ 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 છે, ક્યુટ ક્યુટ. તો ગાઈસ, હવે પ્રસાદી લેવા જઈએ છીએ. બતાવું પ્રસાદીમાં શું શું છે, હવે લઈએ પછી ખબર પડે. તો ગાઈસ, અમારા માટે થાળી આવી જાય છે અહીંયા તૈયાર. જોઈ શકો છો. તો ગાઈસ, દર્શન કરી લીધા છે, પ્રસાદી પણ લઈ લીધી છે. હવે એમ થોડીક વાર એમ થયું કે હવે આમ ડાયરેક્ટ જમીને ડાયરેક્ટ કેમ ગાડીમાં જવું, ના મજા આવે. થોડી વાર બેઠા, અહીંયા પવન આવે છે મસ્ત ઠંડો ઠંડો, બસ બેઠા છીએ. આ બેને તો કઈ કામ જ નથી, આખો દિવસ ફોન ફોન ફોન. આ ઈ જ છે એની કોપી, કાર્બન કોપી. ઈ તો જો જાણે કેમ નિંદર કરતી હોય એમ બેહી ગઈ મસ્ત આરામથી. એ પાછા બીજા ભાગવામાં બેઠા છે કેમ આમ એવું. એને ઈ બે દેશ થી કામ નથી, આમ જાણે રાજા મહારાજા છીએ અમે બે તો. તો ગાઈસ, ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે આમ જાય ઘર બાજુ. જે તો રસ્તામાં કેટલી ઘડી તો ઉપસું, કઈ નક્કી ન હોય આમાં ક્યાં ઉભી જાય. હા, રીલ્સ બનાવવાની છે. જો મેડમની ફરમાઈશ આવી ગઈ કે રીલ્સ બનાવવાની છે, બનાવીને. ફાંકી વાળા તો ભેગા જોઈ. શું કરો છો ઉભા ઉભા? જીવથી ને વાલી હે ને, તો જાણે લે તને પાણી આપે હે. આમલી ત્યારે લીધી, આમલી નથી અત્યારે. આમલી તો
ચોકલેટ ચોકલેટ નથી ખાવી, આમલી જ ભાવે અહીંયાની. બસ ફાઇનલ હવે નીકળીએ છીએ. આ થોડું કટક બટક કરવા માટે લઈ લીધું. બસ આને લીધું તો બતાવી દે તે લીધું છે. सिग्नेचर खा के तो हमारा नशा तो ये है, ये वाला मीठा मीठा. હા હો, તમારે ખાવી હોય તો વળી પછી એમ કે હો કે અમને કીધું ને એકલી એકલી ખાઈ ગઈ. જો મોટી વસ્તુ તો નથી, તોય સલાહ કરવી પહેલા નંબરમાં આવે. ભૂખડ જેવી સલાહ નહીં કરે. એક ચોકલેટ ખાવા માટે ગાડી રસ્તામાં તડકામાં રોકાઈ મારી પાસે. ये हमारे एम को वीडियो शूट करवा है એટલે ગાડી રોકી, બાકી ના રોકત. પછી ઉતરીને હે ને ભાંડો ફોડ નાખ્યો, તમારે ચોકલેટ ખાવી હતી. ઉઠાવ પહેલા ને પહેલા જ હોય બધે. પછી આ લોકો ચાલુ કરી દીધું વિડીયો શૂટ કરવાનું. જોઈ શકો છો આપણે આરજુ બેબી. તો ત્યાં આરજુબેન ને લોકેશન જામ્યું નહોતું, એટલે અહીંયા આપણે લોકેશન બદલાવી અને એના માટે સ્પેશિયલ બીજા લોકેશન પર આવ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે. અહીંયા મસ્ત જો ઝાડ છે. તો ફાઇનલી ગાઈસ હવે નીકળી ગયા છીએ. હવે તો જલ્દીથી ઘર આવે એવું થાય છે કે ફાઇનલી હવે થાકી ગઈ છું. સાવ એટલે સાવ એમ થાય કે ઘરથી તો ખાવે તેડી થાય તો કંઈક મજા આવે. પણ હવે શું કરું, ગાડી બંધ જશે. ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. બાય બાય. તો ગાઈસ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. એકદમ થાકી ગયા છીએ. આજ તો પેલો વ્લોગ હતો એટલે બહુ હરખ હતો, એમાં જ ઠકાઈ ગયું. તો હવે આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. And yes, keep supporting me. Bye bye.